અંદર હતા જ્યાં હું મેં બ્લોગ શરૂ કરીને જતો પેલા ફિલ્મ જોવા આવું કે દર્શન કરવા? પેલા દર્શન કરવા જવાનું, પેલા ફિલ્મ જોવા ન જવાનું. તમે આવો તો લાવીને ઘાસ નદી રહી જાવ તો બધે લઈ ખબર જ ન પડી તમને હવે. તમે પીધું? હા બધા પી લીધું. હું સોની કેમ? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને તમને બધાને ખબર જ હશે અમે અત્યારે ક્યાં છીએ? દુબઈ. દુબઈ તારા ભાવનગર? પેલા ભાવનગર, મને એમ કે દુબઈ છું તો એવું નથી. અત્યારે અમે ભાવનગર જ છીએ. અને ખાસ અમે જો જ્યારે પણ ભાવનગર આવતા ત્યારે અમને કહેતા કે અરુણભાઈ અમારા ઘરે આવજો, અમારા ઘરે આવજો એમ. તો ઘણી વાર ટાઈમ ન રહેતો, કારણ કે ઉતાવળમાં આવતા હોય યાદ હતા. એટલા માટે આજ અમે ફાઇનલી ફોન કર્યો ભાઈને. મેં કીધું આજ અમે આવીએ છીએ તમારા ઘેરે એમ સ્પેશિયલ. તો હા અંદર હતા જ્યાં હું મેં બ્લોગ શરૂ કરીને જતો અરવિંદભાઈ આવ્યા છે આપણા ઘરે ને હવે આપણે જવાનું છે સાંઈબાબાના મંદિરે. અમે નથી ગયા ને પહેલી ફેરી લઈ જાય છે અરવિંદભાઈ. અમે નહીં આવ્યા નહીં, હું એક વાર નથી આવ્યો. આપણે અરવિંદભાઈને કહેતા હતા, ફોન કરતા હતા ઘણી ભાવનગર આવતા ને ત્યારે કે અહીંયા આવજો આવજો, તો આજ ફાઇનલી આવી ગયા. અને આવતા જ નહોતા, અમે કહેતા એવું કઈ ન હોય, પણ અમે અહીંયા ઘણી વાર આવતા પણ ટાઈમ ન રહેતો એટલો બધો, કારણ કે ક્યારેક જલ્દી આવવાનું થાય ને જલ્દી પાછું યુઝ આવવાનું થાય, એટલે બધો ટાઈમ ન રહેતો. તો હવે આવ્યા છે તો કેમ છે? સારું છે ને? સારું તો હોય ને, તો વાંધો નહીં. તમારે સારું છે ને? હા, અને અમારા ભાઈ છે કે હા રહેતા નથી, કારણ કે આજ આખો દિવસ તડકા માટા મેરે ને ભાઈ, એટલે અમે કહી છે પણ રાત રોકાઈ જાવ, તમે રહેતા નહીં. નહીં, રાત ને રોકાવું અને બહુ મોડું થઈ જાય, ટાઢું પોરે થઈ ગયેલું, તો દર્શન કરીને અમે આ ભાઈને લઈને ઘરે પુગાડીએ એમ. હા ઘરે સાનો માણસ છે. સાનું સમજો? જો તો હવે સાઈ અમે બાજુમાંથી સાંઈબાબાનું મંદિર છે તો ના દર્શન કરી આવીએ. તને ભાઈ તને મને નહીં, તમને કોને જો મેં મને આવકારો દે. અવિનાશ હે તો હાલો હવે ચાલો નાખી દીધો ફાબુ. દર્શન કરવા દર્શન કરવા જવાનું છે ને સાંઈબાબાએ. હા પછી જઈ ઘરે. હા તો ફાઇનલી આપણે પૂગી જશે અત્યારે ટોપ 3 ની સામે સાંઈબાબાનું મંદિર છે, તો ત્યાં તો પેલા ફિલ્મ જોવા આવું કે દર્શન કરવા? પેલા દર્શન કરવા જવાનું, પેલા ફિલ્મ જોવા ન જવાનું. દર્શન કરવા દર્શન કરવા આવ્યા હોય તો દર્શન કરવા જવાનું હોય ને. હા તો વાંધો નહીં. ને ખાસ તો આવડાનો આપણે આભાર માનવો પડે, કેમ કે અમે લાવ્યા તમે અમારી ખાતરદારી કરી, અમારે કરવી પડે ને થોડી. કાંઈ એમને ખાતરદારી નહોતી કરી. સોડા ભાઈ ને ચા ભાઈ એમાં હું ખાતરદારી. અમે 12 વાગ્યાના આવેલા હતા, તે જો એવડે ઘરે હતા તે અત્યારે 4 સાડા 4 વાગી જાય ત્યાં સુધી એવડે ત્યાં જ હતા અમે, કારણ કે તડકો બહુ હતો ને, એટલે પછી ત્યાં નીકળ્યા નહીં બહાર. તો અત્યારે સેટ આવ્યા છે અહીં સાંઈબાબાનું મંદિર છે મસ્ત. તો જઈએ હવે અંદર જોઈએ છે, દર્શન કરી આવીએ. તો ફેમિલી મંદિર તો બહુ અને બહુ મસ્ત છે. અને આમ જોવો કેવી રીતે મસ્ત શણગાર છે, કેવી રીતે કીરું છે ને કંઈક અકલ કામ ને કરતી એવું છે. હા કેટલું મસ્ત છે. હા બહુ મસ્ત છે. હા જો કેવું મસ્ત. હે બહુ મજા આવી જાય. આ ભાઈને મજા આવી જાય. હા એ ભાઈની મજા આવી. હે મજા આવી. હા તો જો આવડે જો સારું તમે અમને લાવ્યા હતી, નકર મેં તો ભાડું નહોતું. તમે આવો તો લાવીને ઘાસ નદી રહી જાવ તો બધે લઈ હવે પછી ક્યારેક આવશે ને ત્યારે બીજી જગ્યાએ જાવ. તમે એક રાત રોકાઈ જાવ ને તમને બધી લોકેશન એક દીમાં તો ન કરી કે આ તો નજીક છે આપણે, એટલે કહેતા હતા મિની કેદારનાથ જઈએ, પણ મિની કેદારનાથમાં એમ છે ગરીબભાઈ રોકાય તો કેમ કે સાંજની 7 વાગે આરતી આપણે એ પાછું મંદિરે બહુ મોડું. મજા આવે. 7 વાગે પછી તમે જાઓ ને તો આમ લાઇટિંગ આની કેમ છે એવી રીતના નેક્સ્ટ ટાઈમ આવીને ત્યારે આપણે ત્યાં આવો. હા તો નેક્સ્ટ ટાઈમ લઈને આવો 2-3 દિનો બરોબર. ઓહો 2-3 દિવસનો એટલો બધો તો ન, પણ એક દિવસનો ટાઈમ લઈને આવશું. એક દિવસ રોકાવું પાલટી ક્યારે આપણે દિવસ નહીં હવે આવો તો બે દી તો ફાઇનલ જ 2 દિવસ વિનાનું હવે નહીં જવા આપણી બોલી બરોબર. હા બે દિવસ હવે હા દીનો તમે 1 વાગે આટલા પેલા 4 વાગે હા નકર તો પછી અમે રોકાઈ જતા, પણ આવી દર્શન છે ને એટલે તો હવે જો દર્શન ને એવું કરી લીધા છે ને. હવે સાઈ બાય તો હવે અમે આવી ગયા છીએ નીચે. તો અહીં રૂહે અહીં તો મહાદેવનું મંદિર છે. આવું તમે ક્યારે જોયું નહોતું હો ભાઈ? અમે નથી આવ્યા, અમે આવતા પણ નાનો શિવલિંગ હતી, પણ આજે નથી એટલે ઘણો ટાઈમ થઈ ગયો. શિવલિંગ હતી ને સાહેબ મોટી મૂર્તિ
સુધી કેમ હોય એવી રીતે આ બધું નવું કરવામાં આવે અલગ સમજો અલગ થઈ અલગ ગયું થઈ ગયું પહેલા તો એવું નથી ઘણું કામ થઈ ગયું છે તો જો અહીંયા આવ્યા છીએ અંદર દર્શન કરવા ફાઇનલી જો દર્શન ને એવું કરીને આવ્યા છીએ અને તમારે બધાને ક્યાં ટોકીસમાં જવું છે એ છે હવે ટોપ 3 અહીંયા ક્યાં આગળ છે બે ડગલા છે આગળ છે આવડા ગેટ મવાદીને આવેલા છે તો હા. એને બહુ મોડું થઈ જાય અને અત્યારે હાંસ પડવા આવી છે પછી આમ વધારે ફોર્સ ન કરાય હા સાચી વાત છે કઈ ખબર જ ન પડી તમને હવે ઠંડુ થઈ જાય પછી જાવ એમ કહું છું પછી બહુ ખામી હા. લાગી કે નહીં એટલે ગાડી નો આવે એક કલાક થાય એટલે તળાજા પૂરતા લાગે તો ધીમું ધીમું જવું પડે કારણ કે અવિનાશ અરે છે એટલે ધીમે ધીમે જઈએ આમ. તો ભાગું ને આપણે હે સારું હાલો આવજો હવે તમે તમે આવજો હવે હા હવે પાછું ફાઇનલ 3 દિન હવે ટાઈમ લઈને આવવાનું છે તમારે બોલવાનું નથી બરાબર ને હા તો જો ભાઈ અમને બહુ મજા આવી જાય ભાવેશભાઈને ને બહુ સારા રીતે હસવા છે અને ભાવેશભાઈની ચેનલ છે ને ડિસ્ક્રિપ્શનમાં છે તો કાંઈ ચેક કરવાનું ભૂલતા નહીં મસ્ત મસ્ત બ્લોગ બનાવે છે તો બધાને સપોર્ટ કરજો કારણ કે પિક્ચર જો અત્યારે તો નથી થતા હવે અમે ટોપ 3માં અને પછી જાવું હવે કારણ કે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે જાવું તો હવે હાલો આવજો હવે મહાદેવ મળીશ હા મહાદેવ આવજો હવે તમે બાબા આવો ને ત્યારે અમે આવશું ને તમે આવજો હા ભાગું ને હવે હા જાય હા તો ફેમિલી રસ્તામાં જતા હા ને થોડીક વાર ઉભા રહી ગયા અમારા ભાઈ જાગી ગયા કે એટલે હા 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 વેપાર થાય અને ધીરે ધીરે થોડો થોડો નાસ્તો કરી લઈ ભૂખ લાગી કે જેવી તેવી એટલે જો મસ્ત મસ્ત હે પાઉંભાજી ને એવું હા પાઉંભાજી ખાવી હા તો હાલો તમે બધા પાઉંભાજી ખાવા કારણ કે મસ્ત મસ્ત પાઉંભાજી છે તો થોડો થોડો નાસ્તો કરી લઈએ અમે એટલે ઘરે પૂગી જઈએ બીજું કંઈ ન હોય. હા હા હાલો બધા નાસ્તો કરવા હા રવિને જે બોલાવે છે બધાને હા વેપાર કરે ચાલો પેલા નાસ્તો કરી લઈએ તો ફેમિલી જેવો તેવો થોડોક નાસ્તો કરી લીધો છે પાઉંભાજી ને એવું ખાઈ લીધું છે ને હવે અમે પાસે ભાઈ ગયા તો ભાઈ ગયા ને આવજો હતાય બાય બાય અમે જઈ ઘરે આવે હવે જઈએ ડાયરેક્ટ ઘરે કારણ કે રસ્તો બહુ કાપવો પડે એમ છે અને બહુ આઘું છે તો હવે ધીમે ધીમે હાલવા મળીએ પાછા તો ફેમિલી અત્યારે અમે ઉભા રહ્યા છે હાઈવે ઉપર અમારા ભાઈ ફૂતા હકે એ હવે જાગી ગયા છે અને પાણી પાણી પાઈ દઈ કા હા હા બધે પી લીધું નહીં મેં પી લીધું તો હવે જો બધે પાણી પાણી પી લીધું છે ને અમારા ભાઈ જાગી ગયા કે ફૂતા હા જેટલી હું તો આવતો એ અહીંયા ઠેઠ જાગ્યો છે તો પછી જાગીને પાણી પાણી પી લઈ અને હવે કાંઈ બહુ આગળ નથી હવે થોડાક જ આગળ છીએ ને જો એ હાથમાં આવી ગયો હાવ લોકેશન જોવા હાવ કેવું મસ્તનું લાગે અત્યારે ને હાવ જે હાથમાં આવી ગયો છે ને હવે થોડાક આગળ થયું તો હવે પૂગી જઈ ધીમે ધીમે પાછા ને હવે ડાયરેક્ટ હે ને મળીએ મામાને વાડીએ તળાઈએ જઈને તો ફાઇનલી આપણે પૂગી જશે તળાઈએ અત્યારે અને હાવ થાકી જા ભાવનગરથી છે એટલે ગાડી હાકીને આવી એટલે હાવ થાકી જા નહીં તો હુઈ જા છે ઓલા બેન કઈ જા કેમ છું બેન થાકી જા આમથી રસ્તામાં મને કહેતી આવતી કે કેવા પૂગી જાવ આપણે કેટલી વાર લાગશે હવે એવું બધું કહેતી ને તા મને ખબર પડી જાય મેં કીધું એને થાકી ગયેલા હે બેન ને રોજ શાંતિની બધા જમવા મીડા મામાને બધા હા તે બેહું જ છે હા તો મસ્ત મસ્ત બધું જમવાનું આપી દીધેલું છે તૈયાર હતી તો હવે જમી લઈ હવે જો આપણે હંધાઈ ખાઈ લીધું હવે અમે ખાઈ લઈએ અમે બહુ ભૂખ લાગી હતી આમ થાય ગાડી બે બેન થાકી જાય ને પછી ભૂખ એટલી લાગી એટલે ખાઈ લઈએ હા ખાતા હા એવડાનું ખાવાનું પીડું છે અમે તો બધા ખાઈ લીધું છે ને હજી જો સોનીની આવીને કાંઈ મૂકેલું ને તો હમણાં પીડું છે તો ગાહડ્યું અહીંયા રોપ ને એવું બધું પીડું ને આ બાજુ બધું પીડું લે 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 એવું બધું છે ને હું સોની કેમ મને લીંજા નથી લ્યો તું બોલવું ને તે બોલું ને તાર જમાના કરને વિયા લીંજા નહીં હા એમાં એવું હતું નહીં મેં સોનીને કીધું સોની તમારે આવું કે નહીં એમ પણ ઈવડાને પાસે સાર ને એવું ભરવાનું હતું તમે એ વિડીયો જોઈ લેજો પેલો વિડીયો છે ને એ જોઈ લેજો અમીના જાને અને પછીનો બીજો વિડીયો એ જોઈ લેજો તમે શું કીધું હું સાર ભરવાને એમ કીધું હા સાર ભરવાને તમે જાવ એમ કીધું
એમ કીધું પણ તમે ત્યાં જ જાઓ ને પછી ન જવાય હું ન આવે લે એવું કઈ નતું પણ કેમ ભાઈ ને રહેતા હઈ અવિનાશ હઈ હઈ ભાઈ ને રહેવું ને તમારે પાસે આવું ભાઈ ને હા હે આવો એને ખબર છે મેં ખાઈ લીધું કે એટલે મેચ માં આવું ને તો હવે હું એને રાખું ને બસ જો એ છે ઘેરે અને સાંજે પડી ગઈ છે તો બસ આજનો વ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પછી રાહુલ ત્યાંથી મેં સોની લેતા જાઉં કેમ ભાઈ પછી રહેવું પણ લઈ જાય હા તો બસ આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય